જેવો ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે 500 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ 2 ગાડી પાછળ કરી, ઇનોવા અને મહિન્દ્રા થાર. એ 2 ગાડી, મારી ડ્રાઈવર એક જ હતો, હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં હતો ઓન ધ વે, તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડ નાખ્યો. ડ્રાઈવરે ગાળાગાળી કરી અને ગાડી લઈને લોકો વિયા ગયા. ગાડી રાત્રે આઈ થિંક 1 થી 1.5 વાગે, હું ન ભૂલતો તો ગાડી લઈને ચાલ્યા ગયા. ગાડીનો કબજો એની પાસે છે. એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી, મારી સાથે ઝઘડો કરી, ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા. મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ. એટલે હું આવ્યો 2 વાગે, મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી. પછી 1 કલાક વેઇટ કર્યો. મેં બોપલ પોલીસ સ્ટેશનમાં બીજે જાણ કરી, પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી, શું થયું, શું બન્યું, કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં. અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા, તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર, જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં, અને 2 ગાડીમાંથી લગભગ 15 થી ઓછા, મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા. અને જે ધોકા હતા એ લોખંડના હતા, અને જે કાચ, આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા. પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ, અશબ્દ બધા બોલીને, અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું, એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે. કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખબર પોતે જ છે. બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું, દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગ મારી માર્યું અને કે આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો, તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો બીજા કોઈનો કે તું અમારા આ એરિયામાં ના, સોરી, એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું, હું તમને જોઈને કહું. હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ, તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા, તો પછી છતાં એ આયા નહીં. અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ, અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે, તે કર્યું છે એમ. એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી. આપણે એવું કશું કરેલું જ નતું. હા, તો આપેલા તમને કાલ રેકી કેવું કઈ કર્યું હશે? હા, રેકી અચાનક કાલે જ તમારા પર હુમલો થયો. રેકી કરેલી. અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે, હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે. એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં. મેં કીધું આયા હશે તો એને કઈ કામ હશે એમ. આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ. હું ગાડી લઈને જતો હતો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50, અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી. ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી, અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા. ગાડીમાં બીજું કોઈ હતું? હા, ગાડીમાં અમે 3 જણા હતા. મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા, એ લઈ ગયા, એ લૂંટ કરી. હા, ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે. ના, બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો, તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું મેં. હા, પછી તમને હોસ્પિટલ કેવી રીતે આજે લઈ આવ્યા કે કાલ રાતે તમે કે એડમિટ થયા? કાલ રાત્રે નહીં, આ બધો બનાવ આજે 11 વાગે થયો. પછી અમે ગીર ગયા, ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં, એટલે પછી અમે અહીંયા દાખલ થયા. હા, ફરિયાદ કરી છે ને. સનાથલમાં ડાયરો મારો અને એક ડાયરો પીપળાવ, એટલે હું 1.5 કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો. આખું કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગરો હતા એનું મેં કરેલું. એટલે મેં મારો માણસ જે છે, મારી ગાડી ચલાવે છે, એને પૈસા આપ્યા 5 લાખ રૂપિયા, ભાઈ તું જે કાંઈ છે વહીવટ પૂરો કરતા હું 1-2 વાગે રિટર્ન આવી જાઉં છું. જેવો હું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં, એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો GG8 પાસિંગ 7555 નંબરની, એ આ લોકોએ આયોજકો જે છે
એ નામ બધા લખાવેલા છે મારા માણસે. એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની, ગાડી દેવાની નથી, તારા દેવાજભાઈને કે જે થાય એ કરી લે. એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો, ભાઈ આ રીતે છે. મેં કીધું નો પ્રોબ્લેમ, તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ. એટલે કાંઈક ગાળા લોકો બોલ્યા, ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો હતો એ ખરી. પછી 5-10 મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો, ગાડી લઈને નીકળ્યો. જેવો એ ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે 500 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ 2 ગાડી પાછળ કરી, ઇનોવા અને મહિન્દ્રા થાર. એ 2 ગાડી, મારી ડ્રાઈવર એક જ હતો, હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં હતો ઓન ધ વે. તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડી નાખ્યો. ડ્રાઈવરે ગાળાગાળી કરી અને ગાડી લઈને લોકો વિયા ગયા. ગાડી રાત્રે આઈ થિંક 1 થી 1.5 વાગે, હું ન ભૂલતો હું તો ગાડી લઈને ચાલ્યા ગયા. ગાડીનો કબજો એની પાસે છે. એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી, ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા. મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ. એટલે હું આવ્યો 2 વાગે, મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી. પછી 1 કલાક વેઇટ કર્યો. મેં બોપલ પોલીસ સ્ટેશનમાં બીજે જાણ કરી, પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો નહીં કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી, શું થયું, શું બન્યું, કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં. આઈ થિંક 4 વાગી ગયા સવારના. એટલે હું ઘરે નીકળી ગયો આરામ માટે. સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો, જે ઘટના બની, જેની સાથે જેની પાસેથી ગાડી લઈ લીધી, એને મેં કીધું કે ભાઈ તું જે પોલીસ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલીસ સ્ટેશન, ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય. ગાડી લઈ લીધી, અંદર પૈસા છે, જે કાંઈ ગાળાગાળી, જે કાંઈ બનાવ બન્યું તું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે. એ આવ્યો પોલીસ સ્ટેશન કાલે. એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ. ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે, FIR લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી. બધું લખી રહ્યા. સવારે આઈ થિંક બપોરના 12 થી રાત્રે 1 વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગઈ રાતે ડીસા. એટલે હું કોલ ઉપર વાત કરતો. 1 વાગ્યા સુધી કોઈ પોલીસે FIR લીધી નહીં, કાંઈ જવાબ આવ્યો. આટલો બનાવ બન્યો. એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય. જે હુમલાખોર છે તેમના નામ તમે? હુમલાખોરના નામ મને ખ્યાલ છે ત્યાં સુધી આયોજક જે છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, એના ભાઈ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, એનો દીકરો રામભાઈનો ધ્રુવરાજ કાનજીભાઈ ચૌહાણ, અને એક મેઘરાજ સાણંદનો. આ નામ મને યાદ છે. બાકીના 6 જણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે અજાણ્યા કાંઈ છે, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી. અને શું એ બધું બનાવ એની સાથે બનેલો છે. આપે કહ્યું કે આયોજકની પરવાનગી લઈને હું નીકળ્યો હતો. વાત એક એવી છે કે આપણે ડાયરામાં પહોંચ્યા નતા, એના લઈને નહીં. તો તમે આયોજકના ફાર્મ હાઉસના CCTV ચેક કરો. મારી 8 થી 9:30 હાજરી છે. હું જમ્યો છું ત્યાં આગળ. 8 થી 8:30 8 થી 9:30 સુધીની મારી દોઢ કલાકની હાજરી છે. હું પહોંચી ગયો. ODS નહોતું એટલે ડાયરો ચાલુ ન થાય ને. પબ્લિક વગર ડાયરો કેમ ચાલુ થાય? એટલે આયોજકે મને કીધું પબ્લિક છે નહીં તો શું કરશું. મેં કીધું તો પહેલાં હું પીપળાવ જઈ આવું. તો કે નો ડાઉટ, તમે નીકળો અહીંથી, પીપળાવ જઈને પછી તમે આવો. તો આવામાં તમે સમજો છો, રસ્તા ઉપર કલાકાર કોઈ પણ હોય, ફિલ્ડ લઈને બેઠો હોય, અડધી કલાક વહેલું મોડું થાય તો એની સામે ઈશ્વર સાક્ષી મેં બજેટ નથી લીધું એનું. દેવાજી, ખાસ આપની માંગ શું છે અત્યારે હાલ? માંગ ઈ જ છે કે દેવાયત ખવડના માણસ આગળથી ગાડી લઈ જાય, પૈસા લઈ જાય, તોડફોડ થઈ જાય તો પોલીસ FIR કેમ નથી લેતી? શું રીઝન છે? શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે? જો દેવાયત ખવડનું આટલું બધું નામ હોવા છતાં, એક નાનો એવો કે મોટો સેલિબ્રિટી છું ગુજરાતનો, મારો એક વર્ગ છે, છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય, મારી FIR ન લેતો હોય તો સામાન્ય માણસોનું શું થાય? હું આ સવાલ કરું છું ગુજરાતની જાહેર જનતાને. આપ અત્યારે PI ને મળ્યા તો બીજા આ ન્યાયની માંગણી એમ કોની પાસે કરશું? આપ અત્યારે PI ને મળ્યા છો? ખાસ PI સાહેબને મળ્યો. PI સાહેબે કીધું નથી લીધી FIR, અમે તપાસ કરશું. હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ? કેટલી તપાસ? આજ કઈ તારીખ છે? રાતે 20 તારીખનો 1 વાગ્યાનો બનાવ છે. એમને PI પાસે તો સત્તા હોય તો અત્યારે શા માટે નથી લેતા? સત્તા એ માટે તો આપને સહારો લીધો છે મેં મીડિયાનો, કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે ને અન્યાય શું છે. તો ન્યાય તો મળવો પડે ને. આજ આ કૃત્ય દેવાયત ખવડે કર્યું હોત તો 3 કલાક નો થાત, ગુનો દાખલ થઈ જાત. તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે, એને કલાકો વહી ગઈ છે, તો મને ન્યાય કેમ ન મળે? મારા માણસને ન્યાય કેમ ન મળે? આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો હોય તો નો ડાઉટ એક્સેપ્ટ કરું. ગાડી પણ મારી પાસે નથી તો કેમ હજી સુધી ગાડી ગોતવાનો ગયા? કેમ આરોપીને ગોતવા પોલીસ નથી જાતી? તમે અત્યારે હાલ ચાંગોદર PI ને મળ્યા છો, પણ ફરિયાદ લેવાઈ નથી લેવાની, હજી નથી લીધી. આગળ શું પગલાં લેશો? આગળ પગલાં એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકો વહી ગઈ, તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી, તો હવે જે કાંઈ પ્રોસેસ થાય હું જોઉં છું. બાકી આગળ ઉપર હું ગૃહમંત્રીને મળીશ. અચ્છા, જે બાબતે તમે ડાયરો કર્યો હતો એ બાબતની રકમ આપને ચૂકવાઈ? બિલકુલ નહીં, કોઈ રકમ નહીં. કોઈ પ્રૂફ પુરાવો આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે. કોઈ પ્રૂફ પુરાવો નથી કે એમને મને રકમ આપી. જે કલાકાર બોલાવ્યા હતા, જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકારને. એના પૈસા એ લોકોએ નથી દીધા. અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો 7:30, તો મારી સાથે પૈસાનું જબલું છે બ્લેક કલરનું. એ વિડીયો હું કદાચ શક્ય છે તો આપને આપવા માટે તૈયાર છું. 1 રૂપિયો નથી આપ્યો કલાકારને, નહીં મેં નથી લીધો.
પછી તો બોલવાવાળા જે કાંઈ બોલે પણ હું આપની સામે મીડિયાના માધ્યમથી સ્પષ્ટ બતાવું છું, કારણ કે એક ખોટું બોલવા માટે મારે 100 વાર ખોટું બોલવું પડે પાછળ, અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં. 20 તારીખે રાત્રે સનાથલમાં ડાયરો મારો અને એક ડાયરો પીપળાવ, એટલે હું 1.5 કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો. આખું કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગરો હતા એનું મેં કરેલું. એટલે મેં મારો માણસ જે છે મારી ગાડી ચલાવે છે એને પૈસા આપ્યા 5 લાખ રૂપિયા, ભાઈ તું જે કાંઈ છે વહીવટ પૂરો કરતા હું 1-2 વાગે રિટર્ન આવી જાઉં છું. જેવો હું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો GG8 પાસિંગ 7555 નંબરની, એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે, એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની, ગાડી દેવાની નથી, તારા દેવાજભાઈને કે જે થાય એ કરી લે. એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો, ભાઈ આ રીતે છે. મેં કીધું નો પ્રોબ્લેમ, તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ. એટલે કાંઈક ગાળા લોકો બોલ્યા, ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો હતો એ ખરી. પછી 5-10 મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો, ગાડી લઈને નીકળ્યો. જેવો એ ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે 500 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ 2 ગાડી પાછળ કરી, ઇનોવા અને મહિન્દ્રા થાર. એ 2 ગાડી મારી ડ્રાઈવર એક જ હતો, હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં હતો ઓન ધ વે, તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડ નાખ્યો. ડ્રાઈવરે ગાળાગાળી કરી અને ગાડી લઈને લોકો વિયા ગયા. ગાડી રાત્રે આઈ થિંક 1 થી 1.5 વાગે હું ન ભૂલતો હું તો ગાડી લઈને ચાલ્યા ગયા. ગાડીનો કબજો એની પાસે છે. એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા. મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ. એટલે હું આવ્યો 2 વાગે, મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી. પછી 1 કલાક વેઇટ કર્યો, મેં બોપલ પોલીસ સ્ટેશનમાં બીજે જાણ કરી, પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી, શું થયું શું બન્યું, કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં. આઈ થિંક 4 વાગી ગયા સવારના, એટલે હું ઘરે નીકળી ગયો આરામ માટે. સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો, જે ઘટના બની, જેની સાથે જેની પાસે ગાડી લઈ લીધી, એને મેં કીધું કે ભાઈ તું જે પોલીસ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલીસ સ્ટેશન, ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય. ગાડી લઈ લીધી, અંદર પૈસા છે, જે કાંઈ ગાળાગાળી જે કાંઈ બનાવ બન્યું તું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે. એ આવ્યો પોલીસ સ્ટેશન કાલે, એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ. ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે, FIR લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી. બધું લખી રહ્યા. સવારે આઈ થિંક બપોરના 12 થી રાત્રે 1 વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગઈ રાતે ડીસા, એટલે હું કોલ ઉપર વાત કરતો. 1 વાગ્યા સુધી કોઈ પોલીસે FIR લીધી નહીં, કાંઈ જવાબ આવ્યો. આટલો બનાવ બન્યો. એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય, જે હુમલાખોર છે તેમના નામ તમે? હુમલાખોરના નામ મને ખ્યાલ છે ત્યાં સુધી. આયોજક જે છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, એના ભાઈ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, એનો દીકરો રામભાઈનો ધ્રુવરાજ કાનજીભાઈ ચૌહાણ, અને એક મેઘરાજ સાણંદનો. આ નામ મને યાદ છે. બાકીના 6 જણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે અજાણ્યા કાંઈ છે, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી. અને શું એ બધું બનાવ એની સાથે બનેલો છે. આપે કહ્યું કે આયોજકની પરવાનગી લઈને હું નીકળ્યો હતો. વાત એક એવી છે કે આપણે ડાયરામાં પહોંચ્યા નતા એના લઈને? નહીં. તો તમે આયોજકના ફાર્મ હાઉસના CCTV ચેક કરો. મારી 8 થી 9:30 ની હાજરી છે. હું જમ્યો છું ત્યાં આગળ. 8 થી 8:30? 8 થી 9:30 સુધીની મારી 1.5 કલાકની હાજરી છે. હું પહોંચી ગયો. ઓડિયન્સ નતું એટલે ડાયરો ચાલુ ન થાય ને. પબ્લિક વગર ડાયરો કેમ ચાલુ થાય? એટલે આયોજકે મને કીધું પબ્લિક છે નહીં તો શું કરશું. મેં કીધું તો પહેલાં હું પીપળાવ જઈ આવું. તો કે નો ડાઉટ તમે નીકળો અહીંથી, પીપળાવ જઈને પછી તમે આવો. તો આવામાં તમે સમજો છો રસ્તા ઉપર કલાકાર કોઈ પણ ફિલ્ડ લઈને બેઠો હોય, 1.5 કલાક વહેલું મોડું થાય તો એની સામે ઈશ્વર સાક્ષી મેં બજેટ નથી લીધું એનું. દેવાજી ખાસ આપની માંગ શું છે અત્યારે હાલ? માંગ ઈ જ છે કે દેવાયત ખવડના માણસ આગળથી ગાડી લઈ જાય, પૈસા લઈ જાય, તોડફોડ થઈ જાય તો પોલીસ FIR કેમ નથી લેતી? શું રીઝન છે? શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે? જો દેવાયત ખવડનું આટલું બધું નામ હોવા છતાં, એક હું નાનો એવો કે મોટો સેલિબ્રિટી છું ગુજરાતનો, મારો એક વર્ક છે, છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય, મારી FIR ન લેતો હોય તો સામાન્ય માણસોનું શું થાય? હું આ સવાલ કરું છું ગુજરાતની જાહેર જનતાને. આપ અત્યારે PI ને મળ્યો તો બીજા આ ન્યાયની માંગણી એમ કોની પાસે કરશું? આપ અત્યારે PI ને મળ્યો છો? ખાસ PI સાહેબને મળ્યો. PI સાહેબે કીધું નથી લીધી FIR, અમે તપાસ કરશું. હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ? કેટલી તપાસ? આજ કઈ તારીખ છે? રાતે 20 તારીખનો 1 વાગ્યાનો બનાવ છે. એમને PI પાસે તો સત્તા હોય તો અત્યારે શા માટે નથી? સત્તા એ માટે તો આપને સહારો લીધો છે મેં મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે અને અન્યાય શું છે. તો ન્યાય તો મળવો પડે ને. આજ આ કૃત્ય દેવાયત ખવડે કર્યું હોત તો 3 કલાક નો થાત, ગુનો દાખલ થઈ જાત. તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે, એને કલાકો વહી ગઈ છે, તો મને ન્યાય કેમ ન મળે? મારા માણસને ન્યાય કેમ ન મળે? આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો હોય તો નો ડાઉટ એક્સેપ્ટ કરું. ગાડી પણ મારી પાસે નથી
તો કેમ હજી સુધી ગાડી ગોતવાનો ગયા, કેમ આરોપીને ગોતવા પોલીસ નથી જાતી? તમે અત્યારે હાલ ચાંગોદર પીઆઈ ને મળ્યા છો, હા. પણ ફરિયાદ લેવાઈ નથી. નથી લેવાની, હજી નથી લીધી. આગળ શું પગલાં લેશો? આગળ પગલાં એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકો વહી ગઈ, તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી, તો હવે જે કાંઈ પ્રોસેસ થાય હું જોઉં છું, બાકી આગળ ઉપર હું ગૃહમંત્રીને મળીશ. અચ્છા, જે બાબતે તમે ડાયરો કર્યો હતો હા. એ બાબતની રકમ આપને ચૂકવાઈ? બિલકુલ નહીં, કોઈ રકમ નહીં, કોઈ પ્રૂફ પુરાવો આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે. કોઈ પ્રૂફ પુરાવો નથી કે એમને મને રકમ આપી. જે કલાકાર બોલાવ્યા હતા, જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકારને, એના પૈસા એ લોકોએ નથી દીધા. અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો 7:30, તો મારી સાથે પૈસા પાછળ, અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં.